ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શલ્યતંત્રની અંદર નેક્સ્ટ લેક્ચર છે બ્રેસ્ટ એબ્સેસ. આપણે આગળના પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું સ્તન વિદ્રતિ વિશે. તો સ્તન વિદ્રતિ એનું આપણે કોઝ જોયા હતા, કઈ રીતે સ્તનના બ્રેસ્ટના બધા ડિસઓર્ડર થાય છે, પ્લસ ગર્લ્સ જે હોય છે નાની ટીનેજ એની અંદર કેમ ડિસીઝ ઉત્પન્ન થતા નથી, અને પ્રેગ્નન્ટ લેક્ટેશનલ વુમનની અંદર ડિઝીઝ કેમ પ્રોડ્યુસ થાય છે એની પેથોજિનેસિસ પણ આપણે જોઈ હતી. 5 પ્રકારના હતા સ્તન વિદ્રતિ: વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ અને રક્તજ વિદ્રતિ. ચિકિત્સા વિશે વાત કરી હતી આપણે. પાક થયો હોય તો શું કરવું, પાક ન થયો હોય તો શું કરવું, આમ વિદગ્ધ અને પાકયુક્ત કન્ડિશનની અંદર આપણે શું કરવું એના વિશે પણ આપણે વાતચીત કરી હતી. અને આપણે એક જ્યુસ વિશે વાત કરી હતી. ભારંગી, વચા, દેવદારુ, પાઠા, મુરવા અને કુટકીને મધ સાથે મિક્સ કરી અને જ્યુસ પીવાનો કીધો હતો. તો આજે આપણે જોઈએ બ્રેસ્ટ એબ્સેસ. તો કોઈ પણ એબ્સેસ એટલે શું? પહેલા તો એબ્સેસ એ સીધી ઉત્પન્ન ના થાય. પહેલી વસ્તુ તો એ. પહેલા શું થાય તો કે કોઈ પણ પ્રકારનું પહેલા ઇન્ફેક્શન થાય, ઇન્ફ્લામેશન થાય. એટલે પહેલા જે છે ત્યાં કોઈક માઇક્રો ઓર્ગેનિઝમની હાજરી હોવી જરૂરી છે. ચાહે એન્ટીબાયોટિક એટલે કે બેક્ટેરિયલ હોય, ચાહે બીજો કોઈ પણ પ્રકારનો હોય, પરંતુ કોઈ પણ પ્રકારનું જે છે ત્યાં આગળ કંઈક ઇન્ફ્લામેશન થવું જરૂરી છે. પહેલા ઇન્ફ્લામેશન થાય, માઇક્રો ઓર્ગેનિઝમ ઘૂસશે, બરોબર, ફોરેન બોડી આવી. તો ફોરેન બોડીને રિસ્પોન્સ આપવા માટે આપણું શરીર શું કરશે? ત્યાં આગળ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવશે. ઇન્ફ્લામેશન થશે, ત્યારબાદ ઇન્ફેક્શન થશે. જો માઇક્રો ઓર્ગેનિઝમ જે છે વધારે પાવરફુલ હશે તો ત્યાં શું થશે? ઇન્ફેક્શન થશે. ઇન્ફેક્શન થશે ત્યારબાદ શું થશે? જો હજુ પણ ટ્રીટમેન્ટ આપણે નહીં કરીએ સરખા પ્રમાણમાં એન્ટીબાયોટિક છે, સરખી જે છે આપણે જે આયુર્વેદની અંદર જોઈએ તો ક્વાથ છે, ચૂર્ણ છે, વટી છે, જો એનો પ્રયોગ સફળતાપૂર્વક આપણે નથી કરતા તો પછી જે છે એના કારણે શું થશે? એબ્સેસની અંદર કન્વર્ટ થશે. અને એબ્સેસ આગળ જતા શું થાય? ફિસ્ચ્યુલા છે એની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે, ટ્રેક બની શકે છે આખો. તો એબ્સેસ, બ્રેસ્ટ એબ્સેસ શું છે? ઇટ ઇઝ અ સિક્વલ એટલે શું છે તો કે એક પછી એક સ્ટેજ થાય છે, એના કારણે જ આ બ્રેસ્ટ એબ્સેસ ઉત્પન્ન થાય છે. એટલે પહેલા શું થાય તો કે ઇન્ફ્લામેશન થાય, માસ્ટાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેસ્ટ ટિશ્યુ. એક્યુટ પાયોજેનિક માસ્ટાઇટિસ એટલે કે એક્યુટ એટલે કે ડ્યુરેશન કેવી હોય? એક્યુટ હોય, 6 મહિનાથી ઓછી હોય. પાયોજેનિક એટલે કે એની અંદર પસ ફીલ થાય છે. અહીં જે બ્રેસ્ટ ટિશ્યુ છે એનું ઇન્ફ્લામેશન થાય છે, અને ત્યાં આગળ જે પાયોજેનિક એટલે કે ત્યાં આગળ પસ પ્રોડક્શન થાય છે. અને એની સિક્વલમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ શું છે? બ્રેસ્ટ એબ્સેસ છે. એટલે કે ટૂંકા સમયગાળામાં થયેલું બ્રેસ્ટની ટિશ્યુનું ઇન્ફ્લામેશન કે જેની અંદર પસનું પ્રોડક્શન થાય છે, અને એની સિક્વલના સ્વરૂપમાં પ્રોડક્ટ થતી જે ડિઝીઝ છે એને શું કહેવામાં આવે છે? બ્રેસ્ટ એબ્સેસ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા શું થયું? માસ્ટાઇટિસ થયું. પછી એની અંદર શું થયું? પસ ફીલ થયું. એટલે પહેલા માસ્ટાઇટિસ, પછી પાયોજેનિક, અને એનું ડ્યુરેશન કેવું હતું? એક્યુટ. અને એની સિક્વલના સ્વરૂપમાં શું ઉત્પન્ન થયું? એબ્સેસ. અને એને શું કીધું? બ્રેસ્ટ એબ્સેસ તરીકે નામ આપ્યું. એને સિનોનિમ્સ એટલે શું? એને બીજા નામથી પણ ઓળખાય. કયા કયા? તો કે લેક્ટેશનલ માસ્ટાઇટિસ. કેમ? તો કે લેક્ટેશનલ એટલે કે લેક્ટેટ વુમનની અંદર પ્રોડ્યુસ થાય છે. તો લેક્ટેટ વુમનની અંદર થતું બ્રેસ્ટ ટિશ્યુનું ઇન્ફ્લામેશન એટલે બ્રેસ્ટ એબ્સેસ. એના કોઝ શું હોય તો કે એની અંદર જે છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ બેક્ટેરિયા હોય, અથવા તો ફોલ્ટી બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક હોય, અથવા તો બ્લોકેજ ઓફ વન ઓર મોર ડક્ટ. એટલે જ્યારે પણ ઇન્ફેક્શન ક્યારે થાય તો કે ઇન્ફેક્શન બ્રેસ્ટની અંદર ટિશ્યુની અંદર જયું, વેસલની અંદર જયું, તો એ ઇન્ફેક્શન જે છે હંમેશા શું કરશે? બહાર આવવાનો પ્રયત્ન કરશે. બ્રેસ્ટની બહાર આવવાનો એ પ્રયત્ન કરશે. અને બ્રેસ્ટની બહાર આવવાનો માર્ગ કયો છે તો કે ડક્ટ છે. તો એ જો ડક્ટ જે છે એ બંધ હોય, અથવા એનું બ્લોકેજ હોય, અથવા તો તમે જે છે બ્રેસ્ટ ફીડિંગ ના કરતા હોય બેબીને, તો એવી માતાઓની અંદર આ જે છે બ્રેસ્ટ એબ્સેસ પ્રોડક્ટ થવાનું જે છે મેઇન જે છે કોઝ બને છે. એની અંદર રિસ્ક વધારે રહે છે જે માતાઓ બ્રેસ્ટ ફીડિંગ કરતી નથી તેમાં. તો ફોલ્ટી બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક છે. ડક્ટ જે છે બ્લોકેજ થઈ છે, એટલે ઇન્ફેક્શનને બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. એના કારણે પણ હોય પુઅર ઓરલ હાઇજીન ઇન્ફન્ટ જે છે એની અંદર પણ આપણે ઓરલ હાઇજીન રાખવું પડે.
નહીંતર શું થાય, તો ઇન્ફન્ટ જે છે બ્રેસ્ટને જ્યારે એના માઉથમાં ઓરલમાં લે છે ત્યારે એ ઇન્ફેક્શન જે છે ફિમેલની અંદર જઈ શકે છે. એટલે પુઅર ઓરલ હાઇજીન ઓફ ધ ઇન્ફન્ટનું ઓરલ હાઇજીન અને માતાનું બ્રેસ્ટનું હાઇજીન એ બંને જે છે આની અંદર કોઝ થઈ શકે છે. રિટ્રેક્ટેડ ક્રેક અથવા ફિસર ઉત્પન્ન થાય નિપલની અંદર, એટલે કે નિપલ જે છે એની અંદર રિટ્રેક્ટેડ એટલે કે અંદરની તરફ ખેંચાઈ જવી, ક્રેક થવી, એની અંદર કોઈ પણ પ્રકારની ક્રેક થાય તો ઓર્ગેનિઝમને અંદર જવાનો રસ્તો જે છે સરળતાથી મળી જશે. ફિસર થવી, ફિસર એક પ્રકારનું જે છે ક્રેક ઇન ધ સ્કિન છે, તો એ પણ એક પ્રકારનું નિપલની અંદર જો થાય ક્રેક, તો જે છે ઓર્ગેનિઝમ એટલે કે જે ફોરેન બોડી છે, બેક્ટેરિયા છે, એને અંદર જવાનો માર્ગ મળી જાય છે, તો એ બ્રેસ્ટ એબ્સેસનું કોઝ બને છે. સ્ટેસિસ ઓફ ધ મિલ્ક ઇન ડક્ટ, જો આપણે માતા જે છે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી નથી તો જે છે ડક્ટની અંદર જે છે એ બ્રેસ્ટ જે છે એ ભરાઈ રહેવાનું છે. તો શું થશે, તો હવે એ બ્રેસ્ટનું જે છે મિલ્ક એ જે છે અંદર ભરાઈ રહે છે, તો બેક્ટેરિયા પણ શું રહે છે અંદર ને અંદર રહે છે. તો એના કારણે જે છે એ બેક્ટેરિયાને બહાર જવાનો માર્ગ મળતો નથી. તો ત્યાં શું કરશે પ્રોડક્ટ્સ, એબ્સેસનું પ્રોડક્શન કરશે, ઇન્ફેક્શનનું પ્રોડક્શન કરશે. હિમેટોમા હોય પ્લસ સેકન્ડરી ઇન્ફેક્શન હોય, કોઈ બીજું ઇન્ફેક્શન હોય અને સ્પ્રેડ થઈને બ્રેસ્ટમાં આવ્યું હોય તો એના કારણે પણ બ્રેસ્ટ એબ્સેસ થઈ શકે છે. તો આપણે શું જોયું કોઝમાં, તો કે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ એટલે કે બેક્ટેરિયા હોય, પ્લસ બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક જે છે ફોલ્ટી હોય, અથવા તો પછી બ્લોકેજ હોય ડક્ટનું કે જેથી બેક્ટેરિયા બહાર ના આવી શકતા હોય, ઇન્ફન્ટનું હાઇજીન ઓરલ જે છે એ પુઅર હોય, અથવા તો બ્રેસ્ટ જે છે એનું હાઇજીન, ફિમેલનું બ્રેસ્ટ હાઇજીન જે છે એ પુઅર હોય, નિપલ જે છે રિટ્રેક્ટેડ હોય, ક્રેક હોય અથવા ફિસર હોય, સ્ટેસિસ ઓફ ધ મિલ્ક ઇન ધ ડક્ટ એટલે કે જેવો બ્રેસ્ટ ફીડિંગ માતા ન કરાવતી હોય તો જે મિલ્ક જે છે એ ક્યાં ભરાઈ રહેવાનું અંદર ને અંદર ડક્ટમાં, તો એના કારણે ત્યાં ઓર્ગેનિઝમ રહેવાને કારણે બેક્ટેરિયા ત્યાંની ત્યાં રહેવાને કારણે ત્યાં ઇન્ફેક્શન પ્રોડ્યુસ કરી શકે છે. ઇમેટોમા છે, સેકન્ડરી ઇન્ફેક્શન અથવા ડિઝીઝ હોય કે જે સ્પ્રેડ થઈને બ્રેસ્ટની અંદર આવે તો જે છે એ પણ જે છે બ્રેસ્ટ એબ્સેસ પ્રોડક્ટ કરી શકે છે. સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો સિમ્ટમ્સ શું, તો ત્યાં આગળ પેઇન થશે, સ્વેલન થશે એટલે ત્યાં સોજો આવશે, બ્રેસ્ટની લોઅર ક્વાડ્રન્ટમાં વધારે આવે છે, પેઇન છે, સ્વેલન છે, રેડ ત્યાં આગળ જે છે લાલ થઈ જશે, ટેન્સ થશે એટલે કે કડક, વામ એટલે કે ત્યાં આગળ જો તમે ટચ કરો તો તમને વામ ફીલ થશે કારણ કે ત્યાં આગળ બેક્ટેરિયાની હાજરી છે. પાયરેક્સિયા એટલે કે ઠંડી લાગે અને તાવ આવવું, એ જે છે પાયરેક્સિયાની કન્ડિશન કીધું છે. નેક્રોસિસ થઈ શકે છે રેરલી, અલ્સરેશન થઈ શકે છે અને મિલ્ક ફિસ્ચ્યુલા પણ ક્રિએટ થઈ શકે છે. જો આ તો જે આપણે જોયા પેઇન, સ્વેલન, રેડ, ટેન્સ અને વામ, એ તો જે છે કોમન સિમ્ટમ્સ છે. પરંતુ જો બ્રેસ્ટ એબ્સેસને આપણે ટ્રીટ નહીં કરીએ તો ત્યાં રહેલી ટિશ્યુ જે છે શું થશે, નેક્રોસ થશે. બેક્ટેરિયા વધુ પડતા થઈ જવાના કારણે તે બ્લડ સપ્લાયને પણ શું કરી દેશે, બ્લોક કરી દેશે. બ્લડ સપ્લાય જેવો બ્લોક થશે એવું ત્યાં આગળ શું થશે, ઓક્સિજન મળવાનું બંધ થશે એ ટિશ્યુને, અને તે ટિશ્યુ નેક્રોસ થઈ શકે છે, અલ્સરેશન થઈ શકે છે અને મિલ્ક ફિસ્ચ્યુલા પણ ક્રિએટ થઈ શકે છે. આપણે વાત કરી હતી કે જો એબ્સેસને ટ્રીટ ના કરો તો જે છે ફિસ્ચ્યુલા પણ ક્રિએટ થઈ શકે છે. ફિસ્ચ્યુલા એટલે એક ટાઈપની બંને બાજુ ઓપનિંગ હોય એવું, એટલે બહારની તરફ જે છે બ્રેસ્ટની બહારની તરફ નિપલ સિવાય એક વધારાનો માર્ગ ઉત્પન્ન થશે કે જ્યાંથી જે છે મિલ્ક જે છે બહાર નીકળી શકે છે. તો જો ના ટ્રીટ કરો તો આ પ્રકારની કન્ડિશન પણ ઉદ્ભવી શકે છે. આથી સમયસર સારવાર લેવી એ ખૂબ જરૂરી છે. ટ્રીટમેન્ટની અંદર શું છે, એન્ટીબાયોટિક છે, એનાલ્જેસિક છે, બ્રેસ્ટને સપોર્ટ આપવાનો છે, લોકલ હીટ આપવાની છે, નિડલ એસ્પાયરેશન, રિપીટેડ એસ્પાયરેશન અંડર એન્ટીબાયોટિક એટલે જે છે, અને સર્જરી જો પસ હોય, જો પસ ફિલ થઈ ગઈ હોય, પાક થઈ ગયો હોય, આપણે વાત કરી હતી કે સ્તન વિદ્રથની અંદર જો પાક થાય તો તેનું આપણે શું કરવાનું છે, ડિસ્ચાર્જ કરવાનું છે, તેને આપણે બહાર જે છે નીકાળી લેવાનું છે. આઈએનડી સર્જરી શું છે, ઇન્સિઝન એન્ડ ડિસ્ચાર્જ શું છે, ડ્રેનેજ. ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ સર્જરી શું કહે છે, તો કે ઇન્સિઝન શુડ મેડ ઓન ધ ડાયરેક્ટલી ઓન પ્રોમિનન્ટ એન્ડ ડિપેન્ડન્ટ પાર્ટ ઓફ ધ એબ્સેસ એન્ડ પસ ઇઝ ડ્રેન. એટલે કે ઇન્સિઝન ક્યાં મૂકવાનો છે, તો કે ડાયરેક્ટલી પ્રોમિનન્ટ પાર્ટ ઉપર, એટલે કે જ્યાં એબ્સેસ જે છે ગુમડું થયું છે અથવા એબ્સેસ થઈ છે, આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ગુમડું થયું છે, તો એ ગુમડું જે થયું છે એના પ્રોમિનન્ટ ભાગ ઉપર એબ્સેસ મૂકવાનો છે. અને ડિપેન્ડન્ટ પાર્ટ એટલે કે જેના આધાર ઉપર આખી જે છે એબ્સેસ જે રહેલું છે
તેવા ડિપેન્ડન્ટ અને પ્રોમિનન્ટ પાર્ટ ઉપર આપણે ઇન્સિઝન મૂકવાનું છે અને ત્યાંથી જે છે પસને શું કરવાનું છે, બહાર કાઢવાનું છે. હવે પસ તો બહાર નીકળી ગયું, ત્યારબાદ શું કરવાની છે, ફિંગર ઇન્સર્ટેડ ઇન્ટુ ધ પસ કેવિટી. ફિંગર જે છે એને પસ કેવિટીની અંદર ઇન્સર્ટ કરી અને એ કેવિટીનું જે પસ પોકેટ છે એને આપણે એક્સપ્લોર કરવાનું છે, એને આપણે ચેક કરી લેવાનું છે કે એની અંદર વધારાનું કોઈ પસ કે પરુ અંદર છે તો નહીં ને. નહીતર શું થશે, જો એની અંદર કોઈ પણ પ્રકારનું જે પરુ અથવા પસ જો ભરાઈ રહેશે સ્કિનની અંદર, તો એ ફરીથી પણ ઉછલો મારી શકે છે, ફરીથી પણ ઉત્પન્ન થઈ શકે છે અને ક્રોનિક બ્રેસ્ટ એબ્સેસ થઈ શકે છે અને સાઇનસનું પણ ફોર્મેશન થઈ શકે છે. આથી એકવાર પ્રોમિનન્ટ અને ડિપેન્ડન્ટ પાર્ટ ઉપર આપણે ઇન્સિઝન મૂક્યો, પસને આપણે બહાર કાઢ્યું, ત્યારબાદ શું કરવાનું છે, ફિંગરથી એ પસ પોકેટને એક્સપ્લોર કરવાનું છે, એની અંદર રહેલું વધનું રિમેનિંગ પસ જે છે બહાર કાઢવાનું છે ફિંગરની મદદથી. બાકી ન રહી જાય પસ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો બાકી રહી જાય તો ક્રોનિક બ્રેસ્ટ એબ્સેસ પ્રોડ્યુસ થાય અથવા તો સાઇનસનું ફોર્મેશન પણ થઈ શકે છે. કેવિટી પછી શું કરવાનું, એ કેવિટી જે ફિલ જે આપણે કરી છે ઉત્પન્ન, એ કેવિટીને પેક કરવાની છે બાય ધ સ્ટરાઇલ ગોઝપીસ. સ્ટરાઇલ ગોઝપીસથી એ કેવિટીને ફિલ કરવાની છે અને ડ્રેસિંગ કરતા રહેવાનું છે અને બ્રેસ્ટને સપોર્ટ આપવાનું કામ કરવાનું છે. એન્ટીબાયોટિક એનાલ્જેસિક મેડિસિન આપવાની છે, પેઇન ના થાય એના માટે. ડ્રેસિંગ કરતા રહેવાનું. બ્રેસ્ટ ફીડિંગ જે છે ઓપોસાઇડ બ્રેસ્ટથી ચાલુ રાખવાનું અને અફેક્ટેડ બ્રેસ્ટ મિલ્ક જે છે એ પંપ આઉટ કરી નાખવાનું છે અને આપણે બોઇલિંગ કરી અને તેને બેબીને આપી શકીએ છીએ. ધ્યાન રાખવાનું કે જે બ્રેસ્ટની અંદર આ પ્રકારનું પસ ફિલ્મ થયું હોય, તે બ્રેસ્ટમાંથી નીકળેલું દૂધ એ બેબીને સીધે સીધું આપવાનું નથી. તે દૂધને હંમેશા આપવું હોય તો બોઇલિંગ કર્યા બાદ જ બેબીને આપવાનું રહેશે, અથવા તો પછી વિનિંગ ઓર સ્ટોપિંગ ઓફ મિલ્ક ફોર્મેશન પણ આપણે કરી શકીએ છીએ કે જેથી શું કરે, એ બ્રેસ્ટને થોડોક આરામ મળશે અને એ હીલ થવામાં ઝડપ થશે. વિનિંગ અથવા સ્ટોપિંગ ઓફ મિલ્ક ફોર્મેશન પર આપણે તરફ જઈ શકીએ છીએ. તો આજે આપણે જોયું બ્રેસ્ટ એબ્સેસ, એની અંદર કઈ રીતના જે છે ઇન્ફેક્શન થયું, ઇન્ફ્લામેશન થયું, પછી ઇન્ફેક્શન થયું, પછી જે છે એની અંદર પસ ભરાયું એક્યુટ ડ્યુરેશનની અંદર, અને એના સિક્વલના ફોર્મમાં જે ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે, એબ્સેસ કહેવામાં આવે છે, અને બ્રેસ્ટ એબ્સેસ કહેવામાં આવે છે. એના કોઝ જોયા, એના સિમ્ટમ્સ જોયા, જો એની ટ્રીટમેન્ટ ના કરો તો કયા પ્રકારના સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય એ પણ આપણે જોયું. પ્લસ આપણે શું જોયું, ટ્રીટમેન્ટ જોઈ, ટ્રીટમેન્ટની અંદર સર્જરી જોઈ, સર્જરીની અંદર શું જોયું, ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ જોયું, કયા પાર્ટ ઉપર જે છે ઇન્સિઝન મૂકવાનો છે, ફિંગર જે છે ઇન્સર્ટ કરી અને પસ પોકેટની અંદર રહેલું પસ જે છે બહાર કાઢવાનું છે વધનું, કેવિટીને ગોઝ પીસથી ફિલ કરી અને સપોર્ટ આપી બ્રેસ્ટને એન્ટીબાયોટિક એનાલ્જેસિક ડ્રગ આપણે ચાલુ કરી શકીએ છીએ. બ્રેસ્ટ ફીડિંગ જે છે ઓપોઝિટ બ્રેસ્ટથી આપણે બ્રેસ્ટ ફીડિંગ કરી શકીએ છીએ અને જો એના એ સ્તનમાંથી જો દૂધ નીકળવું હોય અને બેબીને આપવું હોય તો જે છે તમારે તેને ઉકાળ્યા બાદ જ ઠંડુ થાય પછી જ જે છે બેબીને આપવાનું રહેશે. અને આપણે એક બીજી સર્જરી છે વિનિંગ ઓર સ્ટોપિંગ ઓફ મિલ્ક ફોર્મેશન પણ આપણે કરી શકીએ છીએ કે જેથી જેટલી ઘડી જે છે દૂધ, જેટલી ઘડી આ સર્જરી ચાલુ છે, એનું ડ્રેસિંગ ચાલુ છે, એટલી ઘડી આપણે મિલ્કનું ફોર્મેશન જે છે એને આપણે સ્ટોપ કરીએ તો જે છે હિલિંગ થવામાં તે ખૂબ મદદરૂપ અને ખૂબ ઝડપી હિલિંગ થઈ શકે છે. તો નેક્સ્ટ આપણે જોઈશું બ્રેસ્ટ ટ્યુમર્સ, અગત્યનો ટોપિક છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન.